ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે। આ 4માં 2 વ્યક્તિ ગુજરાત, અમદાવાદ અને મોડાસાના છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું પણ સામે આવ્યું છે। વાત કરીએ તો સૈફુલ્લાહ, જેને મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે। સૈફુલ્લાહ સતત સોશિયલ મીડિયા પર હતો એક્ટિવ। સોશિયલ મીડિયામાં અલકાયદાના મોડ્યુલ પર કામ કરતા હતા। એટીએસના જિલ્લાભરમાં સર્ચ બાદ મળી સફળતા। સૈફુલ્લાહના ભાઈ અમીન કુરેશીએ મીડિયા સમક્ષ કહ્યું કે સૈફુલ્લાહ રાત્રે ઘરે આવ્યા બાદ લગભગ 2 કલાક સુધી ફોન પર રહેતો હતો। અમીને કહ્યું હતું કે તેઓ સૈફુલ્લાહની ફોન પરની પ્રવૃત્તિઓ અજાણ છે। 22મી તારીખે સાંજે ફોન આવ્યો હતો કે તમારા ભાઈને પૂછપરછ માટે લઈ જઈએ છીએ। સૈફુલ્લાહના મોટા ભાઈ અમીન કુરેશીએ વધુમાં કહ્યું કે રાત્રે એસઓજીના 2 કોન્સ્ટેબલો આવ્યા હતા અને સૈફુલ્લાહનું આધાર કાર્ડ લઈ ગયા હતા। મોડાસામાં જૂની વિનાયક ટોકીઝ પાસે આવેલા ખાટકીવાડમાં રહેતો સૈફુલ્લાહ કુરેશી ફર્નિચર શોરૂમમાં નોકરી કરતો હતો અને સોશિયલ મીડિયા પર આતંકી પ્રવૃત્તિઓ ચલાવતો હતો। એટીએસને મળેલી બાતમીના મુજબ તે સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને લોકોને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાનું કામ કરતો હતો। મારું નામ કુરેશી અમીન છે ને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરાબર। તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે ખાલી, બસ આટલું। તમને ક્યાં શંકા ના ગઈ કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના, કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા બી નહોતું આવતું। સીધી પોલીસ આવી તેને લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પરથી। ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ ગજાલી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ ખાલી ફર્નિચર જેવા ને। એ 1.5 વર્ષથી ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો એવી ખબર? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને, બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ, બસ।